Hello students, we have already completed unit number 2 right. તો આજે આપણે એની એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ. હવે અહીંયા તમને આપેલું છે પહેલો ટોપિક ગ્લોસરી, રાઈટ. તો ગ્લોસરી છે આપણે પહેલા યુનિટમાં પણ વાત કરી હતી, તમને ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગમાં કામ લાગશે, રાઈટ. હવે ખાસ અગત્યનું કે આની અંદર કેવા શબ્દ આપણે વાંચવા જોઈએ અથવા તો લખવા જોઈએ અથવા તો તૈયાર કરવા જોઈએ, બરાબર. તો એક વસ્તુ તમારે યાદ રાખવાની કે આની અંદર બધા શબ્દ તમારે તૈયાર કરવાની કે લખવાની જરૂરિયાત નથી. તો કેવા શબ્દ આપણે ચૂઝ કરીએ, રાઈટ. માની લો કે તમને લોકોને એવું લાગે કે એક એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા કે ચલો હાલો ગ્રીન્ડ, સ્માઇલ્ડ, વાઇડલી. હવે આમ જોવા જઈએ તો આ શબ્દ પણ થોડો 2 અક્ષરનો થઈ ગયો, રાઈટ. 2 શબ્દ છે, સ્માઇલ્ડ પણ છે અને વાઇલ્ડલી પણ છે, રાઈટ. હવે એની જગ્યાએ તમે જો આવા શબ્દ વધારે ફોકસ કરો, દાખલા તરીકે રિસ્પોન્ડ તો રિપ્લાય, જુઓ, રાઈટ. તો એક્ઝામની અંદર આવા શબ્દ વધારે, એક જ શબ્દ આપેલો હોય, રિસ્પોન્ડ આપ્યો હોય, બરાબર, 4 ઓપ્શન આપ્યા છે, રિપ્લાય છે, અનરિપ્લાય છે, એવા બીજા કોઈ પણ શબ્દ આપ્યા માની લો કે, બરાબર. તો આવા શબ્દ તમારે વાંચવા, તૈયાર કરવા અને લખવા. માની લો કે નેક્સ્ટ વન જોઈએ કે ભાઈ પરચેઝ, ખરીદવું, તો કે બાય, રાઈટ. હવે અમુક શબ્દ જોઈએ આપણે, માની લો કે આ પ્લમ્બિંગ લખ્યું છે, જુઓ પ્લમ્બિંગ. તો આવો શબ્દ કદી ના પૂછે. અ સિસ્ટમ ઓફ પાઇપ્સ ધેટ કેરીઝ વોટર થ્રુ અ બિલ્ડિંગ, આવું કદી પૂછી શકાય નહીં, રાઈટ. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એક જ શબ્દ હોય, બરાબર, એવા શબ્દ તમારે તૈયાર કરવા. હવે માની લો કે એક શબ્દના બીજા ઘણા બધા પેલા હોય મિનિંગ, દાખલા તરીકે ડિઝાઇન, જુઓ, તો બ્લુ પ્રિન્ટ પણ થાય, પ્લાન પણ થાય અને સ્ટ્રેટેજી પણ થાય. તો આવો શબ્દ તો ખાસ તૈયાર કરવા, બરાબર. તો આવી રીતે તમારે ગ્લોસરી છે એ તૈયાર કરવી, લખવી. આપણને એ 4 ગુણનો શબ્દ પૂછાતા હોય છે, સિમિલર વર્ડ, રાઈટ. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે સીધા આવીએ છીએ વોકેબ્યુલરીની અંદર. વોકેબ્યુલરીની અંદર છે V1, રાઈટ. કરીએ તો ઓકે. હવે સર્કલ ધ વર્ડ વિચ ઇઝ એન આઉટસાઇડર ઇન ઇચ સેટ. મતલબ જે 4 શબ્દ આપ્યા છે, રાઈટ, એ 4માંથી જે એક શબ્દ છે એ કેવો છે? આઉટસાઇડર, મતલબ કે બંધ બેસતો નથી. એનાથી કંઈક 3ના મિનિંગ સેમ છે, રાઈટ, પણ એક જે છે એનો અર્થ કંઈક અલગ થાય છે, બરાબર. તો એના ઉપર તમારે સર્કલ કરવાનું છે. જે આઉટસાઇડર છે, જે બંધ બેસતો નથી એવો શબ્દ ઉપર તમારે રાઉન્ડ કરવાનો છે. એક એક્ઝામ્પલ જોઈએ આપણે અહીંયા, દાખલા તરીકે જેનરસ. જેનરસ મતલબ ઉદાર, જેનરસ મતલબ ઉદાર. ક્રુઅલ, નિર્દયી, ઘાતકી, દયા વગરનું. એટલે કાઇન્ડ તો દયાળુ, ઉદાર. લિબરલ, ઉદાર. તો આ 3 શબ્દ જે છે, જેનરસ કયો, કાઇન્ડ કયો અથવા લિબરલ કયો, એ બધાનો મતલબ એક જ થાય. જ્યારે ક્રુઅલ છે એ બંધ બેસતો નથી, એનો મતલબ તો નિર્દયી થાય છે, બરાબર. તો જે આઉટસાઇડર છે એ તમારે સર્કલ કરવાનું છે. હવે બીજું, હવે આ તમને ગમે તે રીતે હેલ્પફુલ થઈ શકે. તમને માની લો કે એક્ઝામની અંદર એવો પ્રશ્ન પૂછાણો, આપણે સિમિલર વર્ડ જ પૂછાવાના છે, બરાબર. જેનરસ શબ્દ આપ્યો છે અને 4 ઓપ્શન આપ્યા છે, દાખલા તરીકે ક્રુઅલ, પછી કાઇન્ડ, નોન, રાઈટ. તો આપણે આ 3માંથી કયો શબ્દ એને મળતો આવ્યો? તો કે ભાઈ કાઇન્ડ. તો આ રીતે પણ તમે શબ્દને તૈયાર કરી શકો છો, તમને ગમે તે રીતે હેલ્પફુલ થઈ શકે છે. જેનરસ, કાઇન્ડ અને લિબરલ ત્રણેયનો મતલબ એક જ છે, રાઈટ. ઓકે, નેક્સ્ટ. ફંક્શન. ફંક્શન મતલબ ક્રિયા. તો એક્ટ એટલે પણ ક્રિયા કરવી અથવા કામ. પ્લાન એટલે આયોજન કરવું અને વર્ક એટલે કામ. તો દેખો, ફંક્શન, પ્લાન અને વર્ક. એક્ટ, ફંક્શન એટલે કામ, એક્ટ એટલે
કામ, વર્ક એટલે કામ, પ્લાન એટલે તો આયોજન કરવું થયું. તો આ ચારમાંથી અલગ કયું પડ્યું? તો કે પ્લાન. રાઈટ. એવી રીતે ડીડ, એક્શન, ડિસ્પ્લે અને એક્ટ. દેખો, ડીડ એટલે પણ કામ, ક્રિયા, એક્શન એટલે પણ ક્રિયા, ડિસ્પ્લે એટલે તો રજૂ કરવું થયું, અને એક્ટ એટલે પણ કામ. તો આ ત્રણ મળતા આવે એવા અર્થવાળા શબ્દ છે. જ્યારે ડિસ્પ્લે એ તો દર્શાવવું એવું થયું. બરાબર. તો ડિસ્પ્લે છે એ ચારમાંથી અલગ પડે છે. અસાઇન્ડ મતલબ સોંપવું, અથવા તો કામ મતલબ સાઇન કરવું એવું પણ થાય. અસાઇન્ડ કોઈ પણ કામ સોંપવું. તો ડિઝાઇન, બ્લુ પ્રિન્ટ અને પ્લાન. જો આપણે કે આનું મેં ડિઝાઇનિંગ કર્યું છે, મતલબ એનું એને આયોજન કર્યું છે. બ્લુ પ્રિન્ટ અને પ્લાન. તો આ ત્રણેય ડિઝાઇન કરવું, બ્લુ પ્રિન્ટ મતલબ રૂપરેખા, બ્લુ પ્રિન્ટ એટલે, પ્લાન એટલે પણ એવું જ થયું, રૂપરેખા જેવું જ. તો આ અસાઇન્ડ છે એનાથી અલગ પડે છે. અસાઇન્ડ મતલબ સોંપવું, આપવું. રાઈટ. નેક્સ્ટ, સેલ, પરચેઝ, બાય અને પે. તો સેલ એટલે વેચવું, પરચેસ એટલે ખરીદવું, બાય એટલે ખરીદવું, પે એટલે ચૂકવવું. જો તો ખરીદવું, સેલ એટલે તમે વેચો તો કોઈ વ્યક્તિ ખરીદે તો ખરા જ ને. સેલ, પરચેઝ અને બાય મતલબ આ ત્રણ શબ્દ જે કેવા છે? ખરીદ શબ્દ જોડે સંકળાયેલા છે, ખરીદવા શબ્દ જોડે. જ્યારે આ પે એટલે તો ચૂકવવું થયું, તો આનાથી અલગ પડ્યું પે. રાઈટ. એક્સપેન્સિવ, ચીપ, ડિયર અને કોસ્ટલી. જુઓ, એક્સપેન્સિવ મતલબ ખર્ચાળ. હવે ચીપ એટલે સસ્તું. તો ઘણા લોકોનું ડિયર મતલબ તો વહાલું ના થાય, પણ જ્યારે કોઈ પણ વસ્તુ એમ કે ને ડિયર, તો ત્યારે વસ્તુને લાગેલું હોય ડિયર, તો એનો મતલબ એવો થયો એ મોંઘું થયું છે. રાઈટ. કોસ્ટલી એટલે પણ મોંઘું. તો એક્સપેન્સિવ, ડિયર અને કોસ્ટલી આ ત્રણ શબ્દ મળતા આવે છે. જ્યારે ચીપ એટલે સસ્તું, તો એ આનાથી અલગ છે. રાઈટ. એટલે તમારે ચલો માની લો કે આપણે આઉટસાઇડ તો ખબર પડી ગઈ, મતલબ કે ઓપોઝિટ જેવા અથવા તો બંધ બેસતા નથી, આપણે મતલબ કે સર્કલ કરી લીધા. રાઈટ. પણ તમારે આ શબ્દ પણ આ રીતે તૈયાર કરી શકાય, તમને હેલ્પફુલ થઈ શકે છે. સિમિલર વર્ડની અંદર જેનરસ, કાઇન્ડ અને લિબરલ, ફંક્શન, એક્ટ અને વર્ક. રાઈટ. એવી રીતે ડિઝાઇન, બ્લુપ્રિન્ટ અને પ્લાન, તે સેલ, પરચેઝ અને બાય. એ રીતે એક્સપેન્સિવ, ડિયર અને કોસ્ટલી. તો આ રીતે તમે શબ્દને તૈયાર કરી શકો છો સિમિલર વર્ડ તરીકે. રાઈટ. ઓકે. તો આપણે અહીંયા V1 જોયું. હવે આગળ જોઈએ. V2 બરાબર. હવે આપણે જોઈએ V2 શું કહે છે? તો કે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ. જે અંડરલાઇન કરેલો શબ્દ છે, આપણે સપોઝ કે આ અંડરલાઇન કરેલો શબ્દ છે, રાઈટ, આ અંડરલાઇન કરેલો શબ્દ છે, તો જે અંડરલાઇન કરેલા શબ્દ છે એને તમારે શું કરવાની? રિપ્લેસ કરવાના છે. મતલબ એની જગ્યાએ તમારે બીજો શબ્દ ઉપર જે આપ્યો છે એમાંથી કોઈ પણ શબ્દ મૂકવાનો છે. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બોક્સ. તો આપણે જે આ બોક્સમાં જે શબ્દ આપ્યા છે, રાઈટ, એ શબ્દનો ઉપયોગ કરીને વાક્યને મિનિંગફુલ બનાવવાના છે. પણ અંડરલાઇન કરેલા શબ્દની જગ્યાએ આપણે આ બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવાનો છે. રાઈટ. ઓકે. જે શબ્દ આપેલા છે આપણને બોક્સની અંદર, એ કયા છે? લેસનની અંદર યુઝ થયેલા છે. દાખલા તરીકે સ્પેશિયાલિટી, બરાબર, મતલબ એની ચોક્કસતા. પછી એવી રીતે શ્રેષ્ઠતા પણ થાય. જેનરસ એટલે ઉદાર. પછી સેલ્સમેન એટલે જે વેચવાનું કામ કરતું. એફિશિયન્ટલી મતલબ કાર્યક્ષમતાપૂર્વક. અને બિવિલ્ડર મતલબ મૂંઝાયેલું. તો આપણે આ શબ્દ છે એ બધા લેસનના શબ્દ છે. બરાબર. હવે એક એક્ઝામ્પલ જોઈએ. નિસર્ગ
વિઝિટેડ અ શોપિંગ મોલ. નિસર્ગે શોપિંગ મોલની મુલાકાત લીધી. હી સો મેની પર્સન્સ હુ સેલ થિંગ્સ. જો લોકો જે વસ્તુઓ વેચે છે, રાઈટ, એને શું કહેવાય? તો કે સેલ્સમેન. તો હી સો મેની પર્સન્સ હુ સેલ થિંગ્સ ઇન ધ વેરિયસ સેક્શન્સ ઓફ ધ મોલ. તો એને મોલના જુદા જુદા વિભાગોમાં જે વસ્તુઓ વેચતા હોય એવા લોકોને જોયા, એવા ઘણા લોકોને. તો વસ્તુ વેચતા લોકોને કહેવામાં આવે છે સેલ્સમેન, રાઈટ? ઓકે, નેક્સ્ટ. ખલેદા ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. ખલેદા એ ખૂબ હોશિયાર છોકરી છે. સી હેઝ અ સ્પેશિયલ ક્વોલિટી ઇન ડ્રોઈંગ. જો સ્પેશિયલ ક્વોલિટી મતલબ સ્પેશિયાલિટી. તો એને ડ્રોઈંગની અંદર શું છે? સ્પેશિયાલિટી છે, શ્રેષ્ઠ છે ડ્રોઈંગની અંદર, બરાબર? તો સ્પેશિયલ ક્વોલિટી મતલબ સ્પેશિયાલિટી. ઇફ યુ વોન્ટ ટુ પરફોર્મ બેસ્ટ. જો તમે શ્રેષ્ઠ છે એ પરફોર્મ કરવા માંગતા હો, યુ વિલ હેવ ટુ ડુ યોર વર્ક ઇફેક્ટિવલી. તો તમારે તમારું કામ છે એ અસરકારક રીતે કરવું જ જોઈએ. હેવ ટુ ડુ યોર વર્ક ઇફેક્ટિવલી મતલબ તમારે તમારું કામ જે છે એ અસરકારક રીતે કરવું જોઈએ. તો ઇફેક્ટિવલી મતલબ એફિશિયન્ટલી. એનો મતલબ શું થયો? ઇફેક્ટિવનો સિમિલર વર્ડ શું થયો? તો એફિશિયન્ટલી. એનો મતલબ પણ એવો થયો કાર્યક્ષમતાપૂર્વક. હવે આપણને સિમિલર વર્ડમાં પણ આ કામ લાગી શકે. ઇફેક્ટિવલી, તો એનો સિમિલર વર્ડ શું થયો? એફિશિયન્ટલી, રાઈટ? નેક્સ્ટ. વી આર કન્ફ્યુઝડ વેરી મચ. અમે ખૂબ જ મૂંઝાયેલા છીએ. તો અમે મૂંઝાયેલા શબ્દ લેસનમાં કયો આવ્યો હતો? તો કે bewildered. bewildered એટલે પણ મૂંઝાયેલું હોવું, રાઈટ? આ શબ્દ ખાસ યાદ રાખજો, bewildered. મધર ટેરેસા વોઝ અ કાઇન્ડ વુમન. તો કાઇન્ડ એટલે દયાળુ, માયાળુ, ઉદાર. તો એના માટે શબ્દ કયો છે? જેનરસ. જેનરસ એટલે પણ માયાળુ અથવા દયાળુ. તો મધર ટેરેસા ઇઝ અ જેનરસ વુમન, રાઈટ? ઓકે, ગુડ. હવે આપણા માટે V3 એ ચલો આપણે જોઈએ. હવે V3માં કરવાનું છે શું? તો કે મેચ each word. Match each word given in A with its opposite given in B. આ A પાર્ટ છે અને એનો તમારે ઓપોઝિટ છે એ B પાર્ટમાંથી શોધવાનો છે. અને અહીંયા દેખો બ્રેકેટમાં તમારે ABCD જે હોય એ તમારે લખવાની છે, રાઈટ? ફરી એક વખત કહી દો, આ મેં નથી લખ્યું, જૂની જે કોઈની ચોપડી હતી એને લખ્યું છે. હવે આપણે પેલા કરવાનું છે શું આની અંદર? તો કે તમારે એ જે શબ્દ એ પાર્ટમાં જે શબ્દ આપ્યા છે એના ઓપોઝિટ તમારે શોધવાના છે B પાર્ટમાંથી, રાઈટ? ચલો, સપોઝ કે અહીંયા લખ્યું છે બ્યુટીફુલ. તો બ્યુટીફુલનો વિરોધી તમારે આમાંથી શોધવાનું છે. તો કે અનએફિશિયન્ટ, સ્ટ્રેસફુલ, એક્સપેન્સિવ, રાઇટ, અગલી, ડિયર, બોરિંગ અને ડેન્જરસ. બરાબર? આ શબ્દ બધા આપણે જોયેલા છે ઓલરેડી એકાદી વખત. તો બ્યુટીફુલ મતલબ સુંદર. તો એનો ઓપોઝિટ શું થાય? વેરી સિમ્પલ. શું થાય? અગલી, રાઈટ? ઓકે, નેક્સ્ટ. ચીપ. તો ચીપ આપણે અભિયાલ જોયું. ચીપ મતલબ સસ્તું. તો મોંઘાને શું કહેશું આપણે? મોંઘાને શું કહેવાય? યસ, એક્સપેન્સિવ. એક્સપેન્સિવ, બરાબર? ડિયર પણ કહી શકાય. નેક્સ્ટ, ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ મતલબ રસપ્રદ. તો એનો ઓપોઝિટ થાય બોરિંગ. છે? હા, છે બોરિંગ, રાઈટ? એવી રીતે રિલેક્સિંગ. જો રિલેક્સિંગ. રિલેક્સિંગ મતલબ એકદમ આરામદાયક પરિસ્થિતિ. તો એનો ઓપોઝિટ થાય સ્ટ્રેસફુલ. સ્ટ્રેસફુલ મતલબ ચિંતિત, બરાબર? એવી રીતે રોંગ. રોંગ તો સાવ સહેલામાં સહેલું. રોંગ મતલબ સાચું. તો રોંગ મતલબ ખોટું. તો એનું ઓપોઝિટ શું થયું? રાઈટ. રોંગ તો રાઈટ.
બરાબર. ઓકે. એફિશિયન્ટ. એફિશિયન્ટ મતલબ કાર્યક્ષમ. તો એનું ઓપોઝિટ થાય છે ઇનએફિશિયન્ટ, મતલબ જે કાર્યક્ષમ નથી એવું. બરાબર. વી ફોરમાં તમારે જે લેસનની અંદર જે ઘટના બની એને તમારે ક્રમમાં ગોઠવવાની છે, જે આપણે એક્ઝામમાં ક્યાંય પૂછાતું નથી અને આપણા માટે એટલું બધું કંઈ હેલ્પફુલ છે નહીં. V5ની અંદર પણ એવું જ છે. એ તમારે બધા શબ્દ આપ્યા છે. એ શબ્દમાં નામનું રૂપ, એ ક્રિયા કરનાર અને નામ, મતલબ આ વર્ડ ફોર્મેશનનો પ્રશ્ન છે. એ આપણે ક્યારેક એની ચર્ચા કરીશું. અત્યારે આપણા માટે હાલ એ કંઈ એટલું બધું હેલ્પફુલ છે નહીં. બરાબર. ઓકે. હવે આપણા માટે અગત્યનું છે ટ્રુ ફોલ્સ. પણ ટ્રુ ફોલ્સની અંદર પણ અહીંયા જે ટ્રુ ફોલ્સ આપ્યા છે, બરાબર, એવા ટ્રુ ફોલ્સ આપણને એક્ઝામમાં પૂછતા હોતા નથી. બરાબર. અહીંયા જે ટ્રુ ફોલ્સ આપણને આપ્યા છે એ ટાઈપના ટ્રુ ફોલ્સ એક્ઝામમાં આપણને પૂછતા હોતા નથી. એઝ ફોર એક્ઝામ્પલ શું કહી છે, છતાં આપણે ટ્રુ ફોલ્સ આપણી વોકેબ્યુલરી વધારવા માટે આપણે કરવા જરૂરી છે. તો V6 ટિક માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ઇફ ફોલ્સ. જો કે ભાઈ ખરા ખોટા, પણ જે ખોટા છે એને તમે સાચા કરો. અને આવું એક્ઝામમાં ક્યારેય પૂછાતું નથી કે ખોટા હોય એને તમારે સાચા કરવાના વાક્ય. બરાબર. ખાલી વાક્ય લખ્યું છે ખરું કે ખોટું, અને એ પણ આપણે લેસનનું જોઈએ. હવે તમને એવો પ્રશ્ન પૂછાણો કે ભાઈ પ્રેમ ચોપરા વોઝ અ થીફ, તો ટ્રુ કે ફોલ્સ? તો કે ભાઈ ટ્રુ. બરાબર. તો એ લેસનને આધારે ટ્રુ ફોલ્સ પૂછાય. બરાબર. ખાલી તમારે વાક્ય લખી અને ટ્રુ કે ફોલ્સ લખવાનું હોય. હવે અહીંયા તમને સિચ્યુએશન આપી છે ટ્રુ ફોલ્સની કે ભાઈ ઇફ યુ આર ઇનોસન્ટ, જો તમે નિર્દોષ છો. ઇફ યુ આર ઇનોસન્ટ, ઇનોસન્ટ મતલબ નિર્દોષ. જો તમે નિર્દોષ છો તો યુ ડુ નોટ પ્લીડ ગિલ્ટી. તો તમને મતલબ અપરાધી કહેવામાં આવશે નહીં, અથવા તો તમે અપરાધી નથી. યુ ડુ નોટ પ્લીડ ગિલ્ટી. તમે નિર્દોષ છો તો તમે અપરાધી નથી. તો સાચું કે ખોટું? નિર્દોષ હોય તો અપરાધી કઈ રીતે હોઈ શકે? ના હોઈ શકે. તો ટ્રુ. રાઈટ. ઓકે. ઇફ યુ પાર્ક યોર કાર ઇન અ પાર્કિંગ એરિયા, જો તમે તમારી કાર છે પાર્કિંગ એરિયામાં, તમારી કાર છે પાર્કિંગ એરિયામાં તમે પાર્ક કરો છો, તો યુ હેવ ટુ પે ફાઇન. તો તમારે દંડ, ફાઇન મતલબ દંડ ભરવો જ પડે. આપણે પાર્કિંગ એરિયા હોય, બરાબર, એમાં જો આપણે આપણી કાર પાર્ક કરીએ તો દંડ ભરવો પડે? ન ભરવો પડે. તો મતલબ શું થયો? ફોલ્સ સેન્ટેન્સ છે. પણ હા, ઇફ યુ પાર્ક યોર કાર ઇન અ નો પાર્કિંગ એરિયા તો ટ્રુ થાય. તો આપણે દંડ ભરવો પડે. રાઈટ. ઓકે. નેક્સ્ટ. ટુ અરેસ્ટ મીન્સ, મતલબ ધરપકડ કરવી, એનો મતલબ એવો છે કે ધ પોલીસ કમ, પોલીસ આવે છે, એન્ડ ટેક સમબડી અવે બીકોઝ ધે થિંક ધેટ હી કે સી ઇઝ ગિલ્ટી. ધરપકડનો મતલબ એવો થાય છે કે પોલીસ આવે છે અને કોઈક વ્યક્તિને લઈ જાય છે, કારણ કે પોલીસ એવું વિચારે છે કે તેઓ અપરાધી છે. એ પછી પુરુષ હોય અથવા તો સ્ત્રી હોય, એ અપરાધી છે. તો શું થયું? બરાબર છે. ટ્રુ. એની ધરપકડ, અપરાધીઓની ધરપકડ થાય. બરાબર છે. તો ટ્રુ. રાઈટ. પીપલ હુ સેલ ડ્રગ્સ આર કોલ્ડ અ સ્ટોકિસ્ટ. લોકો કે જે મેડિસિન અથવા દવા વેચતા હોય, બરાબર, એને સ્ટોકિસ્ટ કહેવાય. મતલબ સંગ્રહ કરનારા ન કહેવાય. જે લોકો દવા વેચે છે એને શું કહેવામાં આવે છે? ડ્રગિસ્ટ કહેવામાં આવે છે. શું કહેવાય? ડ્રગિસ્ટ.
તો આ સેન્ટેન્સ કેવું થશે? ફોલ્સ. પણ સાચું કરવું હોય તો સ્ટોકિસ્ટની જગ્યાએ તમારે ડ્રગિસ્ટ મૂકવું પડે. રાઈટ? ઓકે, નેક્સ્ટ. અ કોન્વિક્ટ ઇઝ અ પર્સન. કોન્વિક્ટ મતલબ આમ તો ગુનેગાર થાય, કેદી થાય, બરાબર? તો કોન્વિક્ટ ઇઝ અ પર્સન હુ પ્લીડ્સ ફોર ધ એક્યુઝડ. મતલબ કે ભાઈ કેદી એક એવો વ્યક્તિ છે, કેદી એક એવો વ્યક્તિ છે કે જેને માફ કરી દેવામાં આવે છે, માફ કરવાનો આદેશ આપવામાં આવે છે. રાઈટ? તો કેદીને માફ કરવાનો આદેશ આપી શકાય? ના આપી શકાય. તો મતલબ શું થયો? એ વાક્ય ખોટું છે. તો સાચું કરવું હોય તો કે ભાઈ કેદી, અ કોન્વિક્ટ ઇઝ અ પર્સન હુ પ્લીડ્સ, કયો આદેશ આપી શકાય? તો કે ગિલ્ટ ઓફ અ ક્રાઇમ. એને જે ગુનો કર્યો છે, બરાબર, તો એ ગુનાના અપરાધી તરીકેનો આદેશ આપી શકાય. તો આ સેન્ટેન્સ છે એ રોંગ થશે. નેક્સ્ટ. ઇફ યુ કિલ, રોબ ઓર થ્રીટન સમવન. માન લો કે તમે કોઈને મારી નાખો છો, ચોરી કરો છો, રાઈટ, કોઈને ધમકી આપો છો, તો ઇટ ઇઝ કોલ્ડ અ ક્રાઇમ. તો એને ગુનો કહેવાય. બરાબર છે? તો ટ્રુ. રાઈટ? ઓકે, નેક્સ્ટ. V7. Unscramble the letters in part A and match the word with the description. શબ્દનો મતલબ સમજવા માટે આ એક્સરસાઇઝ આપણા માટે અગત્યની કહી શકાય. મતલબ જે શબ્દ છે જે મતલબ આડાવડો થઈ ગયો છે, તો પહેલાં તો એને તમારે શું કરવાનો છે? એ શબ્દને ગોઠવવાનો છે, બરાબર? અને પછી એનું જે વર્ણન છે એની જોડે એને મેચ કરવાનો છે. રાઈટ? ઓકે. એઝ ફોર એક્ઝામ્પલ પહેલું જોઈએ આપણે, બોરોટિસ્ક એવો શબ્દ છે જ નહીં ઇંગ્લિશમાં. તો આ શબ્દ છે આડાવડો થઈ ગયો છે. તો આમાંથી કયો શબ્દ બનવો જોઈએ? તો કે રોબોટિક્સ. તો રોબોટિક્સ મતલબ શું? તો કે ભાઈ રિલેટિંગ ટુ રોબોટ્સ. અહીં લખ્યું છે ને 1B. તો બીમાં શું છે? રિલેટિંગ ટુ રોબોટ્સ. રોબોટિક્સ કેને કહેવાય? તો કે જે રોબોટ જોડે સંકળાયેલું હોય એને રોબોટિક્સ કહેવાય. રાઈટ? એવી રીતે જોઈએ CRACCLE. CRACCLE. હવે આમ જોવા જઈએ તો આપણે લેસનમાં આના પરથી કયો શબ્દ બન્યો હતો? તો કે CRACKLE. ક્રેકલ. શું થાય? ક્રેકલ. રાઈટ? ક્રેકલ મતલબ તીણા અવાજ. ક્રેકલ મતલબ તીણા એકદમ અવાજ. તો જોઈએ ક્રેકલ જેવો મતલબ વાળો શબ્દમાં કયો થાય છે? તો કે ભાઈ યસ, ટુ મેક અ સિરીઝ ઓફ શાર્પ નોઇઝ. જુઓ, એકદમ તીણા અવાજ. તો કે ટુ મેક અ સિરીઝ ઓફ શાર્પ નોઇઝ. રાઈટ? એવી રીતે છે. એના પછીનો શબ્દ છે SASIGN. આપણે લેસનમાંથી કયો શબ્દ બન્યો હતો? અસાઇન્ડ. શબ્દ કયો બન્યો હતો? અસાઇન્ડ. અસાઇન્ડ મતલબ કામ આપવું, કામ કરવું, કામ સોંપવું, એવો મતલબ થયો અસાઇન્ડ. રાઈટ? તો ESRU શું છે? તો કે ટુ ગીવ સમવન અ પર્ટિક્યુલર ડ્યુટી. કોઈક વ્યક્તિને કોઈ કામ સોંપવું એને કહેવાય અસાઇન્ડ. રાઈટ? ઓકે, નેક્સ્ટ. HASLF. આમાંથી શબ્દ કયો બને છે? તો કે FLAS મતલબ ફ્લેશ. ફ્લેશ મતલબ ઝબૂકવું. ફ્લેશ મતલબ ઝબૂકવું. રાઈટ? તો સાઇન ઓફ બ્રાઇટ લાઇટ. જુઓ, સાઇન ઓફ બ્રાઇટ લાઇટ. બરાબર? નેક્સ્ટ. TENSIINFY. આમાંથી શબ્દ બને છે ઇન્ટેન્સિફાઈ. કયો શબ્દ બને છે? ઇન્ટેન્સિફાઈ.
તો ઇન્ટેન્સિફાઈ મતલબ એકદમ તીવ્ર, ઇન્ટેન્સિફાઈ મતલબ એકદમ તીવ્ર. તો એકદમ તીવ્ર માટે કયો શબ્દ છે આની અંદર? તો કે ટુ બીકમ સ્ટ્રોંગર. જુઓ, વધુ મજબૂત બનવું. એના પછીનું છે MPHERA. તો એનો શબ્દ થાય છે હેમ્પર. હેમ્પર મતલબ ધીમું પાડવું. આપણે લેસનમાં આવી ગયો શબ્દ હેમ્પર. તો કે ટુ સ્લો ધ મૂવમેન્ટ ઓફ અ રોબોટ. જુઓ, રોબોટની જે કંઈ ગતિવિધિ છે એને ધીમી પાડવી, એને કહેવાય હેમ્પર. ક્લિયર? તો આના જે મિનિંગ છે એની દ્રષ્ટિએ તમે ખાસ યાદ રાખજો. આવા શબ્દ આમાંથી આમાં બનાવો એ કંઈ એટલું બધું જરૂરી નથી, પણ આ જે શબ્દ આપણા જે બન્યા એનો મતલબ શું થાય છે એ ખાલી એક વખત જોઈ લેજો. રાઈટ? ઓકે. હવે આપણે જોઈએ છીએ V8. હવે જો V8 કેવું છે ખબર? તમે 9thમાં ભણતા ને ત્યારે આપણને આવી એક્સરસાઇઝ આવતી હતી અને પરીક્ષામાં પૂછાતું હતું પણ ખરું. હવે જ્યારે આપણે 10મા ધોરણની અંદર આવો ટોપિક છે એ પૂછાતો નથી. બરાબર? ગઈ સાલથી જે પેપર સેલ આપણી બદલાણી છે એમાં આ પ્રશ્ન નીકળી ગયો છે. હા, 2 વર્ષ પહેલાં જે હતી પેપર સેલ એમાં આ પ્રશ્ન પૂછાતો હતો. મતલબ 2 શબ્દ આપ્યા હોય કે 3 શબ્દ આપ્યા હોય, એ શબ્દ આપણા વાક્યમાં આવી જાય એવી રીતે એનો પ્રયોગ કરવાનો એ શબ્દનો, અને વાક્ય પાછું મિનિંગફુલ બનવું જોઈએ. બરાબર? પણ હવે આ પ્રશ્ન પરીક્ષામાંથી નીકળી ગયો છે, પણ છતાંય આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ એવું કઈ રીતના બનતું હોય છે, આવું વાક્ય આમાંથી કઈ રીતે બનાવવાનું હોય છે. એકાદું વાક્ય આપણે ખાલી જોઈએ કે ભાઈ પહેલાં શું કીધું સૂચના? ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ. યુ મે ચેન્જ ધ ફોર્મ્સ ઓફ ધ વર્ડ્સ ઇફ નીડેડ. એટલે આમાં કહેવાનો મતલબ એવો છે તમે વાક્ય બનાવો જે આ શબ્દ છે એ શબ્દનો ઉપયોગ કરીને. અહીંયા તમને એવું પણ કીધું છે યુ મે ચેન્જ ધ ફોર્મ્સ ઓફ ધ વર્ડ્સ ઇફ નીડેડ. જરૂર હોય તો તમે શબ્દની રચના બદલી શકો છો. વર્કની જગ્યાએ માની લો કે તમે વર્કિંગની જરૂર પડે, વર્કડની જરૂર પડે. રાઈટ? એટલે તમે શબ્દની રચના બદલાવી શકો છો. બરાબર? માની લો કે એક શબ્દ આપ્યો ડિઝાઇન અને વર્ક, તો આ શબ્દનો તમે ઉપયોગ એવી રીતે કરો કે વાક્ય બનવું જોઈએ શબ્દનો ઉપયોગ કરીને, પણ મિનિંગફુલ બનવું જોઈએ. મન પડે એ રીતે નથી બનાવવાનું. બરાબર? દાખલા તરીકે આપણે એમ કહીએ કે ચલો હાલો કે ધીસ ડિવાઇસ ઇઝ ડિઝાઇન. જો ધીસ ડિવાઇસ મતલબ આ સાધન છે બનાવવામાં આવ્યું છે ફોર હાઉસહોલ્ડ વર્ક, મતલબ ઘરકામ માટે. તો જો વર્ક પણ આવી ગયું અને ડિઝાઇન પણ શબ્દ આવી ગયો. બરાબર? તો આવી રીતે તમારે વાક્ય બનાવવાના હોય છે, પણ આવું આપણને એક્ઝામમાં હવે પૂછાતું નથી. એટલે આપણે એ કંઈ એટલું તૈયાર કરવાની જરૂરિયાત છે નહીં. રાઈટ? ઓકે. તો આપણે અહીંયા V8 સુધી આપણે જોયું. હવે V9 થી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર? ઓકે, ચલો બાય, સી યુ.